ધોરણ 4 વિષય અંગ્રેજી. બાળકો નમસ્તે. આજે આપણે પ્રાણીઓ અને પક્ષીઓ વિશે અભ્યાસ કરવાના છીએ. તો જોઈએ પ્રાણીઓ એટલે એનિમલ્સ. સ્પેલિંગ જોઈએ ANIMALS. એનિમલ્સ એટલે પ્રાણીઓ. અહીંયા ચિત્ર સાથે એની સ્પેલિંગ આપેલી છે. આપણે સ્પેલિંગ બોલીશું અને એનો ઉચ્ચાર અને ગુજરાતી શબ્દ એમ આપણે એનો અભ્યાસ કરીશું. MONKEY મંકી એટલે વાંદરો. SNAKE સ્નેક એટલે સાપ. FOX ફોક્સ એટલે શિયાળ. TORTOISE ટોઇશ એટલે કાચબો. PYTHON પાયથોન એટલે અજગર. BEAR બિયર એટલે રીંછ. LION લાયન એટલે સિંહ. LEOPARD લીપર્ડ એટલે ચિત્તો. CROCODILE કોકોડાઇલ એટલે મગર. GIRAFFE જીરાફ એટલે એનો અર્થ જીરાફ જ થાય છે ગુજરાતીમાં. HIPPOPOTAMUS હિપોપોટેમસ એટલે હિપોપોટેમસ એનો એ અર્થ થાય છે. TIGER ટાઈગર એટલે વાઘ. DER ડિયર એટલે હરણ. હવે એવા વન્ય જંગલી પ્રાણીઓના નીચે એના નામ આપેલા છે, જોઈએ. ANTELOPE એટલે એન્ટેલોપ એટલે હરણ વર્ગનું પ્રાણી, અથવા તો કાળિયાર એમ પણ કહેવાય અને સાબર એમ પણ કહેવાય. BAT એટલે બેટ એટલે ચામાચીડિયું. BEAR બેયર એટલે રીંછ. CROCODILE કોકોડાઇલ એટલે મગર. DER ડિયર એટલે હરણ. FOX ફોક્સ એટલે શિયાળ. GIRAFFE જીરાફ એટલે જીરાફ. HEDGEHOG એટલે અમેરિકાની એક સાહુડી અણીદાર પીછાવાળો એક પ્રાણી. HIPPOPOTAMUS હિપોપોટેમસ એટલે હિપોપોટેમસ. JACKAL જેકલ એટલે શિયાળ. LEOPARD લીપર્ડ એટલે ચિત્તો. LION લાયન એટલે સિંહ. MONKEY મંકી એટલે વાંદરો. PORCUPINE પોર્ક્યુપાઇન એટલે સાહુડી. PITHON પાયથોન એટલે અજગર. RHINOCEROS રાઇનોસરસ એટલે ગેંડો. SNAKE સ્નેક એટલે સાપ. TIGER ટાઈગર એટલે વાઘ. TORATOISE
ટોર્ટોઇસ એટલે કાચબો. હવે આપણે પક્ષીઓ જોઈએ. તો અહીંયા પક્ષીના પણ ચિત્ર આપેલા છે. જોઈએ પક્ષીઓ. પક્ષીની સ્પેલિંગ છે BIRDS. બર્ડ્સ એટલે પક્ષીઓ. જોઈએ BEEATER. બી ઈટર એટલે કે પતંગો. CROW. ક્રો એટલે કાગડો. SPARROW. સ્પેરો એટલે ચકલી. PIGEON. પિજન એટલે કબૂતર. DOVE. ડવ એટલે હોલો. PARROT. પેરોટ એટલે પોપટ. NIGHTINGALE. નાઇટિંગલ એટલે બુલબુલ. SUNBIRD. સનબર્ડ એટલે શક્કરખોરો. TAILORBIRD. ટેલર બર્ડ એટલે દરજીડો. CROWPHEASANT. ક્રો પીસટ એટલે ઢુકિયો. DRONGO. ડોંગો એટલે કાળો કોસી. EGEAGLE. ઈગલે. ઈગલે એટલે ગરુડ. MINAH. મેના એટલે કાબર. SHRIKE. શ્રાઇક એટલે લટોરો. WOWO. બીજો DPECKER. વુડ પેકર એટલે લક્કડખોદ. WEAVERBIRD. વીવરબર્ડ એટલે KINGFISHER. કિંગફિશર એટલે કલકલિયો. OWL. આઉલ એટલે ઘુવડ. KITE. કાઇટ એટલે સમડી. IBIS. ઇબીઝ એટલે કાકણસાર. ROBIN. રોબિન એટલે કાળી ચકલી. DUCK. ડક એટલે કબૂતર. હવે દરેક પાછા સ્પેલિંગો ક્રમમાં આપેલા છે, તો આપણે ફરીવાર એનું રિપીટ કરીશું. જોઈએ BEEATER. બી ઈટર એટલે પતંગો. CRANE. ક્રેન એટલે સારસ. CROW. ક્રો એટલે કાગડો. CROWPHEASANT. ક્રો પીસેન્ટ એટલે ઢૂંક્યો. CUCKOO. કુકુ એટલે કોયલ.
DOVE ડવ એટલે ફૂલો, DRONGO ડોંગો એટલે કાળો પૂસી, DUCK ડક એટલે બતક, EAGLE એટલે ઈગલ એટલે ગરુડ, EGRET ઇગ્રેટ એટલે બગલો, FLAMINGO ફ્લેમિંગો એટલે સુરખાબ, GULL ગલ એટલે ડોમડો, IBIS ઇબિસ એટલે કાકડસાર, KINGFISHER કિંગફિશર એટલે કલકલિયો, KITE કાઇટ એટલે સમડી, LAPWING એટલે લેપવિંગ એટલે ટીટોળી, MYNAH એટલે મેના એટલે કાબર, NIGHTING ALE નાઇટિગલ એટલે બુલબુલ. બીજા પણ બર્ડ્સ એટલે પક્ષીઓ, BIRDS બર્ડ્સ એટલે પક્ષીઓ. હવે જોઈએ JULL ગલ એટલે ઢોમેડો, CRANE ક્રેન એટલે સારસ, LAPWING લેપવિંગ એટલે ટીટોળી, VULTURE વોલ્ટર એટલે ગીધ, FLAMINGO ફ્લેમિંગો એટલે સુરખાબ, QUAIL ક્વિલ એટલે OWLET આવલટ એટલે ચીબરી. PELICAN એટલે પિલિકેન એટલે પેણ. ત્યાર પછી જોઈએ SWAN એટલે શ્વાન એટલે હંસ. ત્યાર પછી જોઈએ કે અહીંયા PEACOCK એટલે પીકોક એટલે મોર, OSTRICH એટલે ઓસ્ટ્રીચ એટલે શ્રાહમૃગ. ત્યાર પછી EGRET ઇગ્રેડ એટલે બગલો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે અંગ્રેજી શબ્દ અને એમના ગુજરાતી અર્થ આપેલા છે, ત્યાર પછી એમનો અંગ્રેજી ઉચ્ચાર જોઈશું. OSTRICH એટલે ઓસ્ટ્રી એટલે શ્રાહમૃગ. ત્યાર પછી OWL એટલે આઉલ, આઉલ એટલે એમનો ગુજરાતી અર્થ થાય છે ઘુવડ. OWLET એટલે આઉટલેટ, તો આઉટલેટને આપણે ગુજરાતીમાં બોલીએ ચીભરી. ત્યાર પછી PARROT પેરોટ, પેરોટ એટલે પોપોટ, ત્યાં તો સુડચો એમ પણ બોલી શકાય છે. ત્યાર પછી છે PEACOCK એટલે પીકોક એટલે મોર, PELICAN એટલે પેલિકન, તો પેલિકનને આપણે ગુજરાતીમાં બોલીએ પેણ.
PIGEON એટલે પિંજણ. એટલે પિંજણને આપણે કબૂતર ગુજરાતીમાં બોલીએ કબૂતર. QUAIL એટલે ક્વિલ એટલે તેતર ને બીજો અર્થ થાય છે બેટર. ROBIN રોબિન. રોબિન એટલે દેયડ. SHRIKE એટલે સ્ક્રાઇક એટલે લટરો. SKYLARK એટલે સ્ક્રાઇડ. લાર્ક એટલે લાવરી. SPARROW એટલે સ્પેરો એટલે ચકલી. SUNBIRD એટલે સનબર્ડ એટલે શક્કર ખોરો. SWN એટલે શ્વાન. શ્વાનને ગુજરાતી અર્થ થાય છે હંસ. ત્યાર પછી જોઈએ TAILORBIRD ટેલર બર્ડ એટલે દરજીડો. VULTURE વલ્ટર એટલે ગીધ. WEAVERBIRD વીવર બર્ડ એટલે શુગરી. WOODPECKER એટલે વુડપેકર એટલે લખડખોર. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એનિમલ્સ જોઈ ગયા, બર્ડ્સ જોયા, પક્ષીઓના વિશે આપણે અભ્યાસ કરી ગયા. તો હવે આપણે જોઈએ કે નીચે આપેલી નામની સ્પેલિંગ પણ આપણે એક વખત એમના વિશે પણ આપણે અભ્યાસ કરીએ. તો હવે આપણે સ્પેલિંગ એટલે હું ગુજરાતીમાં તમને બોલું છું. મગન. તો મગનની સ્પેલિંગ થાય છે MAGAN. ત્યાર પછી છે પલક. તો પલકની સ્પેલિંગ છે PALAK. રીટા. તો રીટાની સ્પેલિંગ છે RITA. ત્યાર પછી છે રમણ. ને રમણની સ્પેલિંગ થાય છે RAMAN. ત્યાર પછી છે કનક. તો કનકની સ્પેલિંગ KANAK. સુધા. SUDHA. છગન. CHHAGAN. ઝલક. તો ઝલકની સ્પેલિંગ ZALAK. ગીતાની સ્પેલિંગ GITA. ભરતની સ્પેલિંગ જોઈએ BHARAT. કવિતા. KAVITA. રોનક. રોનકની સ્પેલિંગ જોઈએ RONAK. સીતા. SITA. ત્યાર પછી જોઈએ જીગર. GIGAR. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે પણ સ્પેલિંગ નામની સ્પેલિંગ વિશે અભ્યાસ કરી ગયા છે. તો તમારે એનિમલ્સ એટલે પક્ષી અને બર્ડ્સ એટલે પક્ષીઓ અને એનિમલ્સ એટલે પ્રાણીઓ એ તમારે તમારી નોટબુકમાં લખી લેવાનું છે અને વાંચન કરવાનું છે. અસ્તુ.